મમ્મી કે મીઠાઈમાં બનાવીને મીઠું ખાવાનું મન થયું છે. તારું ખાવું? મારે તો લાડવા. મારે મોહનથાળ ખાવા. મમ્મી મોહનથાળ બનાવીને લાડવા તો હમણાં જ બનાવ્યા હતા. હા તો મોહનથાળ ખાઈ હાલો. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હવે આ છોકરાઓને ખાવું છે મીઠું, પણ અત્યારે કઈ હોય ઘરમાં લેવા જવું પડે ને. બને છે રસોડામાં જો કઈ હોય છે ઘી તો છે, પણ લોટ હોય તો થાય. ઝીણા લોટનો મોહનથાળ બનાવી દઈશ. પૈસે કાલ બનાવીએ ને? ના કાંઈ ખાવાનું આજ બને રે. હજી લાડવા પૂરા થયા. કાલ ભેળ બનાવી હતી. ખાવું ખાવું જ કરો દીકરા. આવ્યા તે પણ મીઠું ખાવાનું મન થયું છે. મીઠાઈ હાલો તો રસોડામાં જોઉં લોટ હોય, ઝીણા પેકેટ પડ્યું હોય તો મોહનથાળ બનાવી દઉં. બસે કેતા નહીં હો. પછી ખાવાનું મન થાય તો કે હા તો હું લોટ હોય તો જોઉં. ઘી તો છે જ તે. હા તો જો લોટનું પેકેટ હતું ને સારી લીધું. લોટ પડ્યો તો ભજીયા બનાવવા હતા, પણ હું બનાવી નાખીએ મોહનથાળ. 500 નું બનાવવાનું છે. તે જો આ લોટ સારી લીધો અને આમાં ઘી અને દૂધ ગરમ કર્યા છે ધાબો દેવા માટે. હવે આપણે આમાં મોણ દઈ દઈએ. ઝીણા લોટનો બનાવીએ છીએ આપણે, કરકરા લોટનો નથી કરતા. એકદમ બધું જો મિક્સ કરી નાખીએ. મસ્ત મોણ દઈ દઈએ એટલે પછી તારું 5 મિનિટ રાખી અને સારી લેવાનું. કાજુ બદામ ને એવું કાંઈ નથી હાલ છે ને? હા છે, તું બનાવી નાખ. અને છે ને વાર લાગે. એકદમ મિક્સ કરી દેવાનું એટલે ઘણી વારો બને. આ મસ્ત મોહનથાળ બને હો ઝીણા લોટનો. તો મજા આવી જાય ને. મોઢામાં મુકતા ઓગળી જાય. તમારે સાવ પણ ન પડે. હા જામો પડી જાય કાશ. એટલે હા સારું છે તારી મમ્મીને આ બધું બનાવે છે મોહનથાળ ને. એટલે મોહનથાળ એવું બને દુકાન નહીં ટક્કર મારે હો. એમ એ આપણે બનાવી વખતો ને કાશી. જો આવું મોણ દઈ દેવાનું. જો મુઠ્ઠી પડતું લોટ ને મુઠ્ઠી વરી જ આવી જોઈએ. જો આવી રીતનું એટલે એકદમ છે ને ઘણી વારો થાય. પછી આને 5 મિનિટ આમ દાબુ દઈ અને પછી સારી નાખવાનો એટલે ઓલું નો રહી ગઠ્ઠા. તો એકદમ મિક્સ થઈ ગયો બધો. હવે આને જો આવી રીતના કરી થોડી વાર મૂકી દઈએ 2-5 મિનિટ. હવે 5 મિનિટ મૂકી દઉં ને આગળ વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો જો 5 મિનિટ થઈ ગઈ. હવે આને સારી લઉં. મમ્મી ક્યારે બનશે? વાર લાગે હો, કલાક હોઈ જાય. ખાતા વાર ન લાગે ભાઈ, બનાવતા બહુ વાર લાગે. મોટી સાઈની સારા જાય તરત. મમ્મી ક્યારે બનશે? હા ભૂખ લાગી, ખવાય આવી. ખવાય આવી કે કઈ આમાં છે વાર તો લાગે ને. લોટ શેક તો 1/2 કલાક થઈ જાય. સારો મોહનથાળ ખાવે તો વાર લાગે ને. ઈ નથી સારવાનું. અને સારતાય વાર લાગે. આ બધું હોય ને ઝીણી ઝીણી ભાંગવું પડે એને. સંદીપ તું તાર મમ્મીને કંઈક કરવા લાગ ને. હે મમ્મી કઈ કામ કહે તો કરવા લાગો ને. કામ વધારે મમ્મીનું બી. ખાવામાં તો મોર થાય હવની. કઈ ખવાનું પડે. ગાંઠિયા પતી ગયા તા ત્યાં બનાવ્યા તા ઈ? હે ત્યાં ગાંઠિયા પતાવીને આવ્યો. અહીં લાડવા પતાવી. અહીં લાડવા લાડવા બનાવ્યા હતા. લાડુ આવજો ત્યારે મેં જ ખાતા હતા. એમ ગળી વસ્તુ જ ભાવે હા ના. તો દેખી વસ્તુ થોડી ભાવે. શીતલા ને બિસાડા કઈ હાથમાં ન થાય ઊંઘા શીતલા. હે ખોટી ના થાય ખોટી ના. સીતા ત્યાં લાડવા પૂરા એને જ કર્યા ને. પાછો ના પાડે કે આ મારા બાજુમાં કઈ નથી. કાજુ શાક બન્યું. એટલે એ મીઠાઈમાં થોડું આવે તો આ બનાવ્યું. આ ખાઈ આવ્યો. હા ઈ ખાઈ ભજીયા પૈણા
આ ખાઈએ મેં ક્યાં તે ખાધા ભજીયા એમાં તું ક્યાં ખાશો? ભજીયા બનાવીએ ત્યારે તું પાછો આપણે એ તો ખાધું ને એનો મનપસંદ ભજીયા બનાવીએ ત્યારે તું પાછો એમ કહેશો આજે ભજીયા બનાવ્યા જ હતા ને હા લે થઈ ગયો ને કાજુ શાક તો બનાવીશું શિયાળામાં મજા આવે ઘી નાખી દીધું એમ ને તમે? ભાઈ ઘી થોડુંક વધારે નાખી દીધું એ વખત બને મનસા એટલે લોટલા બગડી જાય ને એટલું નાખવું પડે હા હા તો ઘણું જોતું હોય ને ઘી તો કઈ પાણીમાં કે તેલમાં બને તમને ખાવાનું મન થયું તો પછી શું કરવું? ઘીમાં જ બનાવવું પડે ને દીકરા નીકળે. હવે છે ને આને ધીમે તાપી એકદમ શેકાતા 20 થી 25 મિનિટ લાગશે એકદમ આપણે બદામી રંગનો લોટ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે જેટલું રાખવાનું લોટ પલળી જાય ને આખો પછી વધારે ઘી નાખીએ તો પછી આપણે ઢેફલી પાડીએ ને તારે બાયણી આવે ઘી એટલું રાખીએ ને પછી માપ્યા થાય ઢેફલી બાયણે ઘી ન નીકળે જેમ લોટ એકાડે ને એમ પછી ઘી બાયણામાં છૂટું પડશે એટલે એકદમ ઓલી થઈ જાય તો હાલો તો આને 15 થી 20 મિનિટ શેક તો થાય એકદમ ધીમે ગઈ છે મમ્મી સુગર તો માંડી હવે ક્યારે બનશે હજી વાર છે હજી તો અડધો જ લોટ ઠેકાણો છે હજી એકદમ આમ બધા રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનું કેસરી કલર જેવું હજી આમાં દૂધ નાખવાનું છે આપણે એકદમ ઓછો મોથર બનાવ્યો છે ને નરમ માવો ન નાખીએ તો હાલે દૂધ નાખી દઈએ ને એટલે દૂધ તો મલાઈએ નાખ દો એટલે માવાની જેમ થઈ જાય બસ નાખવાનું છે હજી પણ નીચે સોટી જાય તરત દૂધ નાખીએ ને એટલે થોડું નાખવાનું એમ? નાખવાનું વાહ શીતલા તો મજા પડી જાય હું થોડો ખાઈ લેવાનું બીજું હું ઉખડીમાં મોહનથાળમાં એકદમ આપણે ગોપી ઢેફલી બનાવી હોય ને તો અડધો લોટ ઠેકાઈ જાય ને પછી દૂધ નાખી દેવાનું આપણે આજ મલાઈએ નાખી દીધી બધા શીખી જાય હો તારી પાસેથી માવાની જરૂર ન પડે હે બધા શીખી જાય તારી પાસે તો ભલે ને શીખી જાય એકવાર જો આ બનાવે ને તો પછી એમ થાય આ છોકરા હોય કીધા જ કરે મમ્મી બનાવીને મોહનથાળ એવો બને કા સીધા હા મમ્મી તું બધી આઈટમ એક નંબર બનાવો હે મમ્મી પાસે એમ કરીને બનાવડે લે મમ્મી ગરમી નો હતી હા તો હવેથી વખાણ નહીં કરીએ ડાયરેક્ટ બનાવવાનું છે જો સોપી દે તરત. મમ્મી આકા જાડો થઈ ગયો પાછો એ આપણે પાછો વળી મમ્મી મને દુકાનની મીઠાઈ તો ભાવતી જ નથી તું બનાવે નહીં જ ભાવે મમ્મી ગોળીઓ પાયા કરો તો મમ્મી અહીંયા આવી રહી બનાવી ગલાયો બનાવો અમને ન આવડે જાય અહીંયાથી છોટી જ જાય જરાક દૂધ નાખ્યું ને એટલે કઈ જાય ને એકદમ મીઠું તો આ રીતના થઈ ગયા ને હવે આમાં પછી આ દૂધ બળી જાય ને એટલે આખું ઘી છે ને સૂટું પડશે આ જો દૂધ બળશે આખું પછી ઘી સૂટું પડે ને કેસરી કલર નાખવાનો છે આમાં કેસરી 10 મિનિટ તો વહી જાય શીતલાને ક્યાં બહુ ભાવે છે મને બહુ ભાવો એમ મમ્મી તો પેલું ઊંધું નો મરી જાય યાદ રહી એ તો આ શીતલા તમે કીધું તે સારું છે ને મને જ તાર મમ્મી આવું બનાવી ન દે હો પાછી એકલા ન બનાવજો હો. હા આથી તમે બે આવ્યા છો ને એટલે મને ખાવા મળે તમારી હારે સારું ના મારી વાત નકર હું તો આખો દી ઘરનું કામ કરીને થાકી રહું મને કોઈ દી કઈ આવું બનાવી નથી દેતી તે તાર પપ્પા જ બધું ઘરનું કામ કરે હું તો બેઠી હોય બે નરવી થઈ ગઈ જો નેરવું જાડું શરીર સારું નહીં બુરી તો તમે શું લેવા થયા છો હું તો થઈ ગયો તું શું કરું એટલે ઉતારવું છે પણ નથી ઉતરતું નો ખવાય તો ઉતરી જાય આમ તો ખાવું કેટલું પાસે તો પછી સકર આવે મને વાહ રે વાહ. ચોક્કર આવે એને તો એટલું સારું બનાવે તો પછી ખાવાનું મન તો થાય ને હા કેટલી ગરમી છે મોનતા તો કેવું બને મોટર હાલ છે ને મોટર મારી મમ્મી ફોન પર કરી નાખું ગેસ નો હાલે બેટા દૂધ નાખું પાછું હવે ને હા લોટ એકાઈ જાય હજી આમાં 10 મિનિટ તો વહી જાય હજી બદામી રંગ એકદમ થવા દેવાનો બદામી આ કન્ટિન્યુ હલાવવાનો જોઈએ મોનથાર ને હાથ રહી જાય ખબર છે તમને તારે મોનથાર પણ કેસરી કલર નાખજે ને હમણાં બદામી કલર થઈ જાય
લોટ કાચો રહી જાય ખબર ન પડે આમ કન્ટિન્યુ હલાવવું પડે એક જ બોલ્યો ત્યાં શીતલાને દે ને હલાવ્યો તો હા હે ને હજી તારે તો આપણા છોકરા એક દિન ખાઈ દે બધા એક દી નહીં હા છૂટ મૂકી દે એટલે ખાઈ જાય એમાં શું રોટલી જેમ ન ખાય કા ઈ ખાય શેકાઈ ગયું એકદમ કમ્પ્લીટ દૂધ છે ને બારી દેવું આખવામાં આપણે જો કે 2 દી હાલે ને તો વધારે અઠવાડિયું રાખવું હોય ને દૂધ રહી જાય ને તો પછી મોનથાર બગડી જાય આપણે તો 2 દીમાં સટાઈ જાય અમે એટલો બાકી તો દૂધ ભરી ગયું આખું જો એકદમ છૂટો લોટ પડી ગયો જો તો કઈ ગયું આ કલર કેવો છે બને કલર રાધે સાહણી નાખ દે એટલે એકદમ ભળી જાય આપણે આ કલર એમાંથી બને તો મને નથી ખબર દુકાન વાળાને પૂછવા જાઉં પછી મને કેસર યેલો કેસર માંથી બનતું હોય છે મિત્ર શેકાણો કેટલી મિનિટ થઈ અડધી કલમ થઈ ગઈ છે ને 500 લોટમાં અડધી કલાકની વાર લાગી એકદમ તો હાલ જો આપણે લોટ ફેંકાઈ ગયો તો ઉતાર લીધું તો હવે સાહણીની તૈયારી કરીએ બોલો ભાઈ કા માથે હાથ દઈને બેઠો ઈ ભાઈ આ જો ને ક્યારનો વાટ જોઈ છે ક્યારે બનશે હવે છે ને સાહણી લઈ લો પછી અહીંયા હાથ નથી ધોયા ના અડે છે એ આવે મેં તો આઈડું આખું ચલાવી આ કે દોરે ની મમ્મી લે ઝુકડે લાવ મને તું પકડ ઓકે ઓકોસ ગુડ મસ્ત બનવાનું છે આજે ને માથે જ છે નકર નથી બનતો મેં કાલે હું હલાવું ને એટલે એક કેમાઈ નકર આપણે ખીયા ખબર છે હલાવાઈ નહીં દેશે તમે હલાવીને ઢોળતા નહીં હો આપણે છે ને ખાંડ 500 ગ્રામ નથી લેતા 500 ગ્રામ નું ડબલું છે ને તે 400 ગ્રામ લાવવું એટલે વધારે ગળ્યું ન હોય 400 ગ્રામ ખાંડ જ લેવાની એટલે તો સાહણી લઈ નાખવી એમ ને સાવણી લે ને ઉભે આમ ફેરવી નાખો આ સાઈડ આવી ગયું છે એ તમે ક્યાં ઉથલાવી જો ને એમ કરો ના ના એવું ન. ના મમ્મી તું ચૂપ રહે ટેન્શન લેમાં નો ટેન્શન લે દેના કા નહીં દેના કા પાણી ખાંડ ડૂબે એટલે નાખ દેવાનું કેટલું પાણી નાખવાનું ખાંડ ડૂબે એટલું સરસ લ્યો આપણે ખાલી મોનતાળમાં જ ધ્યાન દેવાનું હો સાહણી બાહણી નહીં જે મોનતા છે ને એ સાવણી ઉપર જ છે મારે શું કેવું સાહણી ઉપર જ છે દીકા આમાં ખાંડ નાખી દે તો ન બની જાય મોટામાં ખાંડ આવે સીતા મોનતા સાવણી ઉપર જ છે ભાઈ સંદીપ બોલ તો હવે મૂકી દે સાઈડમાં રેડી મેં પહેલી વાર મોનથાર બનાવ્યો હતો ને હાવ પહેલી વાર તે સાવણી તો બની ગઈ હતી પણ ખાંડ આખી રહી ગઈ બધી મોનથારમાં ખાઈએ તો કીડા કમાતા ફૂલ ગેસ રાખ્યો તે ખાંડ ઓગળી ના આ જો એકદમ બદામી કલર થઈ ગયો હવે સરસ સરસ જ્યારે પેલા ખાંડ ઓગળી જાય ને પછી ગેસ થોડોક ફૂલ કરી અત્યારે જો કે ગરમી છે એટલે થોડુંક વધારે લેવી પડે સાવણી ઋતુ પ્રમાણે સાવણી હોય શિયાળો હોય ને ફૂલ ટાઈટ પડતી હોય ને તો થોડુંક ઓછી લેવાની વધારે લેવી તો એકદમ પવલા થઈ જાય બરોબર અત્યારે ગરમી પડે એટલે વધારે લેવાની થોડી બરોબર કલર નાખ દેવો ને આ નાખીએ બાકી લોટ એટલે હોય કાણે ને એમાં કલરની જરૂર ન પડે દેખીતા જ જો કેવો લાગે મારે આ તો નાખ દે એટલે એકદમ સ્પેશિયલ દુકાન જેવો મોટા દેખાય એમ અને બસ બસ હવે તે તો હાવ થાળી નહીં એટલે શોપે રહી ને એટલે કરું એમ
બધાય કામે લાગી ગયા. એક ઓલું કરે છે, એક અહીં સાંગળી લે, એક મોટો શું કરતો હોય. ઓલાનો તો દેખાડો. દેવા દૂધ કરતો તો મોટો. બસ એ તમે તેની વાહે પડી ગયા આવો. એ કદાચ ઢોર છે ને તો મારે મારવા પડે. લાવ તું થાકી ગયો ચલાવ દે એ નથી હલાવ, હવે ઠરી ગયો હશે. રાવા જો હવે. હાલ લ્યો. ભાઈ નાલા દીધું છે હવે. કાંઈ નથી. આકડે કાંટે આવી ગઈ. એ કાંટે નતા હવે, આકડે કાંટે હું આકડે કાંટે તો હું આવી ગઈ હવે આ ગરમીમાં. બફાઈ ગઈ, કલાક થયા બેઠી. તું પછી મોનથાર બનાવીને ખીર અમારી ઉપર નહીં ઉતારતી હો. હે તારે જ છે ને, ખાવું હોય તમારે, મહેનત મારી. હું એ મોનથાર મારે નથી ખાવાનું, આ બેયને ખાવાનું હતું. જો આ બેયને. એમ નહીં, હું મોનથાર બનાવું તો બે અમે મહેનત કરીએ છીએ ને. હા અહીંયા એક બાજુ ગરમી પડે ને એક બાજુ તાપ. મોનથાર મને બનાવી લઉં એટલે જ હું ધરાઈ જાઉં, ખાતી જ નથી, એક ટેપલી ખાઉં. દૂધવાળા નતા આવે, જોઈ લે તમે. કેટલા 9 વાગે આવે ને. નઈ, હમણાં વહેલું આવી ગયું. એ તમે બાથરૂમ બદામી કલર આવી ગયો મમ્મી હે બદામી કલર બદામી કલર આવી છે ને? હા એકદમ જો એકદમ જો એકદમ સાંગણીની કેટલી વાર છે સાણી વાર તો લાગે ને. તે દીવાબત્તી કરી લીધી. સાણી માં 5-7 મિનિટ વહી જાય. આના ઉપર તો મોસ્ટર ને બધું ઓયલું. એક તાર જો એક તાર બંધાય છે, દેખાય છે. થોડીક વધારે લેવી પડશે, ગરમી છે ને. લગભગ લસકો બની જાય તો હું કરીશું. રીબડું ખાવું સમજ છે. સમજ છે ખાવાનો વારો આવી છે. આપણે ગયા ને ઘરે તો હાલે. આપણે ખાવાનો સ્વાદ જોવાનો હોય ના કે મોનથારનો સ્વાદ આવે છે ને. એટલી શોખીમાં થઈ રહે ને હા, એક ટોકી જ થાય છે, સ્પેશિયલ માપની જ છે. આવી ગઈ સામે. કોઈ વાર ખાવા દે. લઈ તો ભાઈ થાકી ગયો એટલે વહી ગયો. શાંતિ લઈ તો એ શાંતિ દે. આવી ગઈ. આને કો તરત આમાં ન નાખ દેવાય મોનથારમાં. કરવા દે. 2 મિનિટ રાખવાની, તરત નહીં નાખ. હા હે આ તો ઓલા ગોળામાં ઓલો રસ નો હોય એમ જેવું થઈ ગયું ને. 1-2 મિનિટ આવવા દે ને તો વાંધો નહીં. આપણે પાછું એકદમ નરમ ખાઈએ છે ને. હા હવે મોટા મૂકીએ તો રવો રવો થઈ જવી જોઈએ. એટલે તાને દાવા દેવી પડે. થોડાક આ ધુવાડા નીકળી જાય ને. રાવા દે ને. ઓલા એલચી ભૂકો છે, લઈ લે તો. પેલા છી. પાવડર જ છે આ ઈ. આમાં નાખ દો એટલે થોડી થઈ. લાય વધારે નાખ દે, સુગંધ વધારે છે. એ તો અમે ખાઈ દઉં તારે ક્યાં ખાવું ને કોઈ મહેમાન આવીને ફરી ગયો તો કઈ કે આને તેલ થી જ નાખી દીધું. તો આપણે એને ખાવા જ નહીં. આમ ચાલો. ગણેશાઈ નમઃ. મોનથાર હારો બને. વાસ્તુ તો કઈ બોલો હારો બને. હારો જ બનશે. તું બનાવે એટલે સારું જ બને હા તું નબળી વસ્તુ કઈ બનાવતી જ નથી પૂરી. બાપ દીકરા અમે તો લાલ લાલ થઈ ગયું છે. વખાણ કરી કરીને મારી ગાય કાઢી લીધી હો. કામ કરાવવું હોય તો આ બાપ દીકરાને તે કઈ નહીં. મારા વખાણ કરે ને મમ્મી ધગી ગયો બસ એ સણા ઝાડ ઉપર ચડી જાવ એવો વખાણ કરે મારા. તો હું વળી પાછી ખુલાઈ જાઉં. બહુ મસ્ત દેખાય છે ખાવાનું મન થયું આને એક બીજું છે કે ડાયરેક્શન ક્યારેય નહીં ઢાળી દેવાનું, ચોકીમાં કે થાળીમાં કે નકર શીકાય ચોપડી જાય. એકદમ છૂટો છૂટો પડે ને પછી ચોકીમાં ઢાળવાનું. આ હા મમ્મી સુગંધ આવી. ઘણા હોય તો આમાં ડાયરેક્ટ મૂકી દે ને તો એ ચીકણો થાય, છૂટો ન થાય, રવા રવા જેવો. આમાં ઘણી એવી બધું ટીપ્સ હોય, ઝીણી ઝીણી ખબર હોય ને તો. ચાને આપણે 5 મિનિટ હજી આમ હલાવતા રહીએ. સ્મેલ આવી એવું મસ્ત. એકદમ ઓલો થઈ જાય ને પછી ચોકીમાં એકલી પાડવાની છે.
એક ચોકી આખી ભરાઈ જાય જોઈ લો નાખી દીધું હો સોકીમાં. હવે તો ખાવા માંડીએ ને. હજી વાર લાગી જાય હાલ મંદિરે મૂકી દે મમ્મી આ મંદિરે મૂકી દો હો. જો ઢેફલી બની ગઈ એકદમ અમે ઓ બાકાજી બોલાવવા માંડું. વાહ રે વાહ સાઈડ જોઈએ કેવી ગઈ મને ખાવા દેવાનું મન નથી થતું એવું લાગે હે છે ને? જો એકદમ આમ ઓછો જો વાહ રે વાહ એમ છે અત્યારે આખી ખાઈ જાઉં. મસ્ત બની ને હા ચક્કાસ. ચાલો તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓ બાય બાય